હેરાફેરી કરતા વાહન ચાલકો। નમસ્કાર, હું શ્વેતા। હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। પ્રતિબંધિત સમયે બેફામ દોડતા ડમ્પરોના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે। તરસાલી હાઈવે પાસે સોસાયટીમાં આવેલા રસ્તાઓથી ડમ્પર પ્રતિબંધિત સમયે શહેરમાં પ્રવેશે છે। ડમ્પર ડ્રાઈવરો રોડ પર આડેધડ ડમ્પર દોડાવતા હોય છે, જેના કારણે વિસ્તારમાં એક સપ્તાહમાં 2 થી 3 અકસ્માત સર્જાઈ ચૂક્યા છે। મોટા ભાગે આ ડમ્પર જીઆઈડીસીના હોય છે। શહેરમાં દોડતા ડમ્પરોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે। આ પ્રકારની સમસ્યા તરસાલી મકરપુરામાં પણ છે। વિસ્તારમાં જીઆઈડીસી હોવાથી 24 કલાક ભારદારી વાહનોની અવરજવર રહેતી હોય છે, જેના કારણે વિસ્તારના લોકોને સતત અકસ્માતનો ભય રહે છે। ડમ્પર ચાલકો જાંબુઆ તરસાલી ચોકડી પરથી નહીં, પણ હાઈવે અડીને બનાવેલી સોસાયટીના રસ્તાઓ પરથી શહેરમાં પ્રવેશે છે અને બાદમાં તરસાલી નોવિનોવાડા રોડ પરથી જીઆઈડીસીમાં જતા રહે છે અને જો અટલાદરા તરફ જવું હોય તો વડસર બ્રિજથી તે તરફ જતા રહે છે। આરટીઓ અને પોલીસ વિભાગની રહેમ નજર હેઠળ આવા ભારદારી વાહનો ફરે છે। હાલમાં વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવેની ઘટના જે 10ને ભરકી ગઈ, છતાંય હજુય વહીવટી તંત્રની આંખ ક્યારે ઉઘડશે તે એક સવાલ છે।